વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજી ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે 6.13 નંબર સુધીના દાખલાઓને આપણે ગણેલા હતા. ત્યાંથી હવે આપણે આગળ જવાના છીએ, બરાબર? તો 6.14 સ્વાધ્યાયની અંદર 6.14 નીચેની માહિતી પરથી CH3OH લિક્વિડ ની પ્રમાણિત સર્જન ઉષ્મા ગણો. એટલે આપણે પ્રમાણિત સર્જન ઉષ્મા ગણવાની છે, બરાબર? સર્જન ઉષ્મા એટલે ડેલ્ટા FH પ્રમાણિત, અને કોના માટે? CH3OH. તમે આ રીતે લખો તો પણ ચાલે, અને કોઈને માનો કે સબસ્ક્રિપ્ટમાં ના લખવું હોય તો તમે અહીંયા કૌંસમાં પણ લખી શકો, હો, કૌંસમાં આ રીતે, બરાબર? તો એ રીતે પણ તમે લખી શકો. તો આ આપણે શોધવાનું છે. હવે જોઈએ, તમને 3 રિએક્શન આપેલી છે, તો એ 3 રિએક્શન ઉપરથી આપણે શોધવાની છે. હવે આની અંદર આપણે પેલી મેથડ પણ એપ્લાય કરી શકીએ, બરાબર? જે મેથડ આપણે શીખેલા છે તે સેલી મેથડ. અને બીજી રિએક્શન ઉપરથી સરવાળાની જે મેથડ છે એ પણ હું તમને આજે શીખવાડી દવાની અંદર. એટલે હું આ દાખલો જે છે એ ડાયરેક્ટ સરવાળો કરીને કરીશ, રિએક્શનનો ડાયરેક્ટ સરવાળો, બરાબર? એ કેવી રીતે કરવો એ બધી વસ્તુ તમને શીખવાડીશ, બરાબર? અને તમારે હોમવર્કની અંદર આની બીજી રીત કરવાની, એટલે કે આપણી જે ટ્રેડિશનલ રીત છે કે જેને અત્યાર સુધી આપણે પરફોર્મ કરી આવ્યા છે તે. ક્લિયર? તો આટલી વસ્તુ તમારે હોમવર્કમાં કરવાની છે. આ રીતે હું કરી દઉં છું, બીજી રીતે તમારે કરવાની. તો જોઈએ, સમરી આપણી શરૂ જ છે. આપણને ઘણી બધી માહિતી એની અંદર આપેલી છે, તો બધી માહિતીઓ લખીને પછી સમજાવો, બરાબર? તો CH3OH લિક્વિડ સોલિડ પણ લખતું જવાનું, બરાબર? એ ખાસ અહીંયા કામમાં આવતું હોય છે, કારણ કે પ્રમાણિત સ્થિતિનો મતલબ કોઈની લિક્વિડ હોય તો કોઈની વાયુ પણ હોય, બરાબર? gives CO2 gas plus 2H2O લિક્વિડ, અને એના માટેની ડેલ્ટા RH તમને આપેલી છે -726 કિલોજૂલ પર મોલ, બરાબર? બીજું તમને આપેલું છે ગ્રેફાઇટ માટે, બરાબર? તો C ગ્રેફાઇટ, બરાબર, પ્લસ O2 gives CO2. આના માટેની ડેલ્ટા CH તમને આપેલી છે. CH નો મતલબ શું થાય? કમ્બશન એન્થાલ્પી, બરાબર? તમે એને RH પણ કહી શકો, કોઈ ઇશ્યુ નથી, આપણે એને RH તરીકે જ લેવાના છે, બરાબર? -393 કિલોજૂલ પર મોલ. જો 393.5 નથી તો આપણે નહીં લેવાનું, બરાબર? આપેલી હોય વેલ્યુ તો એ જ લેવાની. H2 વાયુ પ્લસ 1/2 O2 gas gives H2O liquid, બરાબર? અને એના માટે ડેલ્ટા FH આપેલું છે તમને, ડેલ્ટા FH H2O પ્રમાણિત ઇઝ ઇક્વલ ટુ માઇનસ, આપણે કેટલી લખીએ છીએ? -285.8. અહીંયા રાઉન્ડ ફિગર કરેલ છે, -286 કિલોજૂલ પર. તો શું કરીશું? પહેલી વાત તમે ડાયરેક્ટ પણ કરી શકો, મેં જે રીત કીધી તે. શું કરવાનું? જો પ્રમાણિત સ્વરૂપોમાંથી બને છે તો આ એન્થાલ્પીને તમે શું કહી શકો? ડેલ્ટા FHCO2, બરાબર? આ એન્થાલ્પી પર પ્રમાણિત સ્વરૂપોમાંથી બને છે તો અલ્ટિમેટલી આને શું કહી શકો? ડેલ્ટા FHH2O. ડાયરેક્ટ આની અંદર નિપજ માઈનસ પ્રક્રિયા કરી નાખો, આ પદ 0 થઈ જશે. આને સૂત્રનો કરતા બનાવો એટલે વાત થઈ ગઈ પૂરી, બરાબર? આ રીત તમારે જાતે કરવાની. હવે હું રિએક્શન ઉપરથી ડાયરેક્ટ કેવી રીતે કરી શકું? તો એ રીત નંબર હું એ કરું છું. કેવી રીતે? તો જોઈએ, આપણે શું કરીશું? આપણે આ સમીકરણ જે છે એની ઉપરથી આપણે સર્જન એન્થાલ્પી જોઈએ છે. કોની? CH3OH ની સર્જન એન્થાલ્પી, બરાબર? હવે ખાસ ધ્યાન રાખજો, આ લોજિક આપણને યાદ હોવું જોઈએ. ની સર્જન એન્થાલ્પી, આનો મતલબ શું થાય? સર્જન એન્થાલ્પીનો મતલબ તમને ખબર છે, જ્યારે કોઈ પણ સંયોજન તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાં
પ્રત્યક્ષ પ્રક્રિયાથી કરવામાં આવે અને ત્યારે તમને જો સંયોજન મળતું હોય ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થાય છે એને શું કહેવાય? પ્રમાણિત સર્જન એન્થાલ્પી. હવે એના માટે જો આની અંદર તત્વો કેટલા છે? તો કે કાર્બન છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. તો હું એમ કહી શકું કે આ સર્જન એન્થાલ્પીનો મતલબ કઈ રાસાયણિક પ્રક્રિયા માટેની એન્થાલ્પી? તો કે કાર્બન જે છે એ ગ્રેફાઇટ સ્વરૂપે, બરાબર, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, હાઇડ્રોજન પણ એની અંદર હોય, ત્યારે તમને જો CH3OH મળે અને એ પણ કેવું? લિક્વિડ. આ ભાઈ કેવા હોવા જોઈએ? ગેસ. આ ભાઈ પણ કેવા હોવા જોઈએ? ગેસ. ગ્રેફાઇટ સોલિડ, બરાબર. ત્યારે તમે કહી શકો કે સર્જન એન્થાલ્પી જે છે એ મળશે. ક્લિયર? તો ખબર પડી કે નહીં? સંયોજનનું નિર્માણ તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિની પ્રત્યક્ષ પ્રક્રિયાથી કરવામાં આવે તો તેને શું કહેવાય? સર્જન એન્થાલ્પી. બરાબર. તો અહીંયા તમે બેલેન્સ કરીએ. કાર્બન 1, કાર્બન 1, ઓક્સિજન એક જ છે, અહીંયા 2 છે. જો તો એમાં કેટલા લખવા પડશે? 1/2. અહીંયા કઈ નહીં મૂકવાનું, બરાબર, કારણ કે 1 મોલ પ્રતિ મોલ જ આપણે મેળવવી પડશે. બરાબર. અને અહીંયા 2 છે, તો અહીંયા કેટલા છે? 4. તો અહીંયા મારે કેટલા કરવા પડશે? 2. બરાબર. તો આપણે આ રિએક્શન સરવાળા સાથે લઈ આવવાની છે આમાંથી. ખબર પડી? એટલે આપણો સરવાળો આ હોવો જોઈએ. ક્લિયર? તો આ રિએક્શન આપણે સામે રાખીશું અને અહીંયા આને ગોઠવવાનો પ્રયત્ન કરીશું. ગોઠવવામાં શું કરી શકીએ? ગોઠવવામાં તમારે કદાચ આ રિએક્શનને ઉલટાવી પણ પડે. બરાબર. એમનેમ રિએક્શન પણ બંધ બેસતી આવી શકતી હોય. બરાબર. તો એ કેવી રીતે ગોઠવવાની છે એ જોઈએ. હવે જો પહેલી વાત, હું પહેલી રિએક્શનને સરવાળો કરવા માટે લખું તો હું CH3OH ને ક્યાં માંગુ છું? નિપજમાં. અહીંયા ક્યાં આપેલો છે? પ્રક્રિયકમાં. મારે આ રિએક્શનને ઉલટાવી પડશે કે નહીં? બરાબર. હવે આ રિએક્શનને જો ઉલટાવી નાખું તો આ માઈનસ નું શું થઈ જશે? પ્લસ થઈ જશે કે નહીં? બરાબર. તો મેં એટલે કીધું હતું કે આ રીત જે છે એ ટૂંકમાં પતી જાય એવું લાગે આપણને, પણ અલ્ટિમેટલી આની અંદર ઘણું બધું લોજિક સમાયેલું છે. પહેલું લોજિક મેં તમને કીધું કે આપણે આ સરવાળો મેળવવાનો છે. બીજું લોજિક મેં તમને અહીંયા કીધું કે આપણે શું મેળવવાનું છે? આ વસ્તુ. બરાબર. તો આ મારે નિપજમાં જોઈએ છે, તો આ મારે અહીંયા જોઈએ. બરાબર ને? તો આ રિએક્શનને ઉલટાવી નાખી. શા માટે ઉલટાવી? ખબર પડી? તો આ રિએક્શનને ઉલટાવીને જો હું લખું તો શું થશે? CO2 ગેસ પ્લસ 2H2O liquid gives CH3OH liquid plus 3/2 O2G. બરાબર. અને આના માટેની જે એન્થાલ્પી ફેરફાર છે હું અહીંયા લખી દઉં તો ડેલ્ટા RH જ લખીશ બધા માટે. હે ભાઈ, કેટલું છે હવે? 726 કિલોજૂલ પર મોલ. સર આ માઈનસ હતા ને, પણ રિએક્શન ઉલટાવીએ એટલે એનું ચિહ્ન પણ ઉલટાઈ જાય. ઓકે ફાઇન. બીજું રિએક્શન મારે લખવાનું છે, તો મારે તો આ રિએક્શનને સામે રાખવાની છે. બરાબર. હવે ગ્રેફાઇટ મારે ક્યાં જોઈએ છે? પ્રક્રિયકમાં. તો ક્યાં છે પ્રક્રિયકમાં? તો હું જમણું તેમ લખી નાખીશ અહીંયા. બરાબર. તો આ એરો જે છે બને ત્યાં સુધી વચ્ચે જ રાખવાનો પ્રયત્ન કરીએ આપણે. તો શું થશે? C ગ્રેફાઇટ બરાબર પ્લસ O2 gives CO2. ચાલો એ વાત પણ પૂરી. બરાબર. હવે આ રિએક્શન જોઈ લે. બરાબર. આની અંદર O2 ક્યાં છે? પ્રક્રિયકમાં. અહીંયા ક્યાં છે? પ્રક્રિયકમાં. બરાબર. H2O નું જે હોય તે. બરાબર. આપણે O2 જોવાનું અત્યારે આમાં છે એટલે. માનો કે એવું કઈ હોય કે આમાં ના જોયું તો તમારે રિએક્શન ની અંદર થોડુંક લોજિક લગાવવું પડે કે મારે એ વસ્તુ જોઈએ છે કે નથી જોઈતી. બરાબર. તો અહીંયા છે એટલે કોઈ ઇશ્યુ નથી. બરાબર. તો O2 છે તો હું અહીં શું કરી દઈશ? H2G plus 1/2 O2G gives H2O અને લિક્વિડ. ઓકે. આના માટેનો જે એન્થાલ્પી ફેરફાર છે હું અહીં લખી નાખું છું. હવે તમને આ વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. બરાબર. આટલું હું કાઢી નાખું છું અને આ રિએક્શન અહીં આવી જશે. બરાબર. પણ એ આવવા માટે આપણે હમણાં એક પ્રોસિજર કરવી પડશે. તો અહીં લખું છું આના માટેનો જે એન્થાલ્પી ફેરફાર છે એને પણ ડેલ્ટા RH જ કહી દેશે. ઇઝ ઇક્વલ ટુ જેમનો તેમ લખવાનો છે, આપણે રિએક્શન ઉલટાવેલી નથી. બરાબર. અને અહીંયા કેટલો થશે એ પણ હું તમને અહીંયા લખી દઉં. બરાબર. થોડું ઉપર લખીએ, કઈ વાંધો નહીં. ડેલ્ટા RH0 ઇઝ ઇક્વલ ટુ -286 કિલો. ક્લિયર? હવે ખાસ ધ્યાન રાખજો.
હવે શું ધ્યાન રાખવાનું છે તો જો હું આનો સરવાળો કરીશ, બરાબર, એટલે તમને દેખાય છે મારે અહીંયા શું સરવાળો આવવો જોઈએ, આ જ આવવો જોઈએ, આમાં કોઈ એક્સ્ટ્રા કઈ ના ચાલે, બરાબર. તો અહીંયા કાર્બન છે, બધું છે, બરાબર. પણ H2O જો તમે તો H2O અહીંયા 1 છે, અહીંયા કેટલા H2O છે, 2 છે, બરાબર. તો H2O તો આપણા રિએક્શનમાં છે જ ને, એનો મતલબ H2O તો ઉડી જ જવા જોઈએ, બરાબર. તો 2 H2O છે તો અહીંયા પણ મારે 2 H2O કરવા પડે. એના માટે હું શું કરીશ, આ રિએક્શનને 2 વડે ગુણી નાખીશ, બરાબર. તો 2 વડે ગુણતા 2 વડે ગુણું એટલે 1/2 નું શું થઈ જશે, 1, અહીંયા 2 આવી જશે. હવે આ રિએક્શનને જો 2 વડે ગુણું તમારે આને પણ 2 વડે ગુણવા પડે, બરાબર. એટલે આને પણ 2 વડે ગુણી નાખીશ. ખબર પડી, બરાબર. હવે આનો જ્યારે સરવાળો આપણે કરીશું, હવે હું આ કાઢી નાખું એટલે કન્ફ્યુઝન જે તમને થોડું ઘણું થતું હતું એ ગાયબ થઈ જાય, બરાબર. તો હવે અહીંયા 2 વડે આ ખાસ અગત્ય, બરાબર. એટલે ઘણીવાર તમારે 2 વડે ભાગવું પડે, 2 વડે ગુણવું પડે, તો તમારે એન્થાલ્પીને પણ ભાગવું કે ગુણવું પડે. એટલા માટે હું તમને કહેતો હતો કે જ્યારે તમે કોઈ પણ સર્જન એન્થાલ્પીની રિએક્શન લખતા હોય ત્યારે આ બાજુ એક જ રાખવું, સહગુણક એક જ હોવો જોઈએ, નહીં તો તમારે અહીંયા તકલીફ પડે, બરાબર. તો એ વસ્તુ ખબર પડી ગઈ છે તમને, બરાબર. તો 2 વડે ગુણું તો એને પણ 2 વડે ગુણી નાખ્યું. હવે શું થશે, હવે જો આ બંને રિએક્શનનો સરવાળો કરો તો એન્થાલ્પી ફેરફાર કેટલો હશે, તો કે ટોટલ એન્થાલ્પી ફેરફારના સરવાળા બરાબર જ હશે, બરાબર. તો હું અહીંયા જો એ ફેરફાર નોંધવા જાઉં તો મને દેખાય છે, જો CO2 1 ઉડી જશે, બરાબર. H2O 2 પણ નીકળી જશે, ક્લિયર. હવે H2 ઉડે છે નહીં, ગ્રેફાઇટ ઉડે છે નહીં, બરાબર. તો ગ્રેફાઇટ આપણે અહીંયા સીધું લખી શકીએ, C ગ્રેફાઇટ, બરાબર. હવે O2 અહીંયા છે અને O2 અહીંયા પણ છે, બરાબર. તો અહીંયા 2 O2 છે, 2 O2 થશે અને અહીંયા કેટલા O2 છે, 3/2. તો જો તમે 2 - 3/2 કરો તો અહીંયા 2 દુ 4, 4 માંથી 1 જાય એટલે કેટલું વધશે તમારી પાસે, 1/2 વધશે, બરાબર. તો અહીંયા હું શું લખીશ, 1/2 O2 ગેસ પ્લસ આ સાથે આને ઉડાડી દીધા, બરાબર. ક્લિયર. હવે આગળ, હવે આ વસ્તુ થઈ ગઈ, O2 નું વહીવટ પણ થઈ ગયો. H2 ક્યાં ઉડે છે નહીં, તો અહીંયા ડાયરેક્ટ H2 લખી નાખીએ, પણ 2H2 લખીશું અને ગેસ. ક્લિયર. હવે નિપજો તરફ આવીએ, બરાબર. નિપજોની અંદર જો આપણે જોઈએ તો શું વધ્યું, ખાલી આ બધું ઉડી ગયું, બરાબર. ખાલી વધે છે શું, CH3OH લિક્વિડ. તો હવે તમને દેખાતું હશે, બેકવર્ડ કરીને પણ જોઈ લેજો, અહીંયા મેં જે સમીકરણ લખેલું હતું એ જ સમીકરણ અહીંયા આવી ગયું, જો. અને એવો જ પ્રયત્ન આપણે કરવો પડે, એટલા માટે જ મેં અહીંયા 2 વડે ગુણ્યું. જો ના 2 વડે ગુણે તો શું થાય, 1 H2 ઉડી જાય, 1 H2 આની અંદર રહે, બરાબર. તો એ વસ્તુ આપણે એડજસ્ટ કરવી પડે. હવે એ બધું કરીએ તો એન્થાલ્પીનો જો સરવાળો આપણે કરીએ તો અહીંયા ડેલ્ટા H0 તમારો એન્થાલ્પી ફેરફાર આવશે, એ આન્સર તમારો થશે અને એ આન્સર તમારી પાસે આવશે લગભગ 239 જેવો આવશે. યસ, -239 કરી જોજો, -239 કિલોજૂલ પર મોલ. તો આ રીત હતી, લાગે એકદમ શોર્ટકટ, પણ આની અંદર કેટલી માથાકૂટ છે તમે જોઈ, બરાબર. પણ ઘણીવાર આ રીત આપણે શીખવી તો પડે. ઘણીવાર એવી સિચ્યુએશન આવી જાય જેથી કરીને તમે પહેલી રીત યુઝ જ ના કરી શકો. મોટા ભાગે પહેલી રીતથી કામ ચાલી જશે, જેમ કે અહીંયા પણ ચાલી જતું હતું, બરાબર. રીત નંબર 2 તમારે કરવાની છે, બરાબર. પણ અમુક રિએક્શન એવી હોય કે જેની અંદર આ વસ્તુ કર્યા સિવાય આપણી પાસે કોઈ છૂટકો હોતો નથી. તો એવી સિચ્યુએશન ક્યારે આવે તો એની પણ આપણે વાત કરીશું. ક્લિયર. તો આ રીતે આ દાખલો થઈ શકે. નેક્સ્ટ 15 નંબર ઉપર છીએ. જોઈએ મિત્રો, નેક્સ્ટ આપણી પાસે છે 6.15, બરાબર. તો એ પણ સેમ ટુ સેમ પ્રકારનો જ દાખલો છે, પણ મેં કીધું એ રીતે એની અંદર તમે આપણી સાદી મેથડ યુઝ કરી શકશો નહીં. કેમ જોઈએ. હવે એક રાસાયણિક પ્રક્રિયા તમને આપેલી છે કે પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ગણો, બરાબર. તો એમ ગણો તો સવાલ ઘણો નાનો છે. CCl4 કૌંસ ખાસ અગત્યનો gives Cg, જાતે સોલિડ નથી મૂકી દેવાનું, જે આપેલું છે તે જ લેવાનું છે. ક્લિયર. પ્લસ 4Cl
પ્લસ 4Cl અને એ પણ G. બરાબર. પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ગણો એટલે કે પ્રક્રિયાની એન્થાલ્પી ગણવાની છે ડેલ્ટા RH ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. અને CCl4 માં CCl બંધની બંધન એન્થાલ્પી ગણો. તો બંધન એન્થાલ્પીને આપણે બોન્ડ વડે દર્શાવીએ છીએ, પણ આપણને ખબર છે કે આપણે એને આ રીતે પણ દર્શાવી શકીએ. વધુ આપણને એની અંદરથી ખ્યાલ આવે આપણને કઈ બોન્ડની એન્થાલ્પીની વાત કરેલી છે. આટલું છે. બીજો ઘણો બધો ડેટા તમને આપેલો છે, તો એ ડેટા હવે જોઈએ. તમને એક વસ્તુ આપી છે ડેલ્ટા વેપ H0 CCl4 is equal to 30.5 કિલોજૂલ પર મોલ. બીજું છે આપણી પાસે ડેલ્ટા FH0 is equal to, તો આ બધું 0 છે ને, તો પછી આને પણ 0 મૂકી દઈએ, ભલે પ્રમાણિત લખેલું નથી છતાં પણ. ક્લિયર? ડેલ્ટા FH0 is equal to, હવે FH0 પણ કોના માટે? CCl4 માટે, હે ને? CCl4 માટે કેટલું આપેલું છે? -135.5 કિલોજૂલ પર મોલ. પછી એટોમાઇઝેશન એન્થાલ્પી આપેલી છે. હવે આ બધા સિમ્બોલનો મતલબ તમને ખ્યાલ હોવો જોઈએ, ને આપણે બધું ભણી ગયા છીએ, બરાબર? કે નવી વસ્તુ છે નહીં. એટોમાઇઝેશન એન્થાલ્પી ઓફ કાર્બન is equal to 715.0 કિલોજૂલ પર મોલ. બરાબર. અને હજુ એક એટોમાઇઝેશન એન્થાલ્પી આપેલી છે Cl2 ની is equal to 242 કિલોજૂલ પર મોલ. આટલી વિગતો આપણને આપેલી છે. ક્લિયર? તો જોઈએ કેવી રીતે આપણે આનો આન્સર મેળવી શકીએ. તો પહેલી વાત કહેવામાં કરવું છું, બરાબર? હવે તમે જો, કારણ કે રિએક્શન આ છે, હવે એની અંદર આ નિપજ, આ પ્રક્રિયા, તો આના માટેની સર્જન એન્થાલ્પી હોવી જોઈએ. પણ આ તો શું છે? પ્રમાણિત સ્વરૂપ. પણ પ્રમાણિત સ્વરૂપ એનું સોલિડ છે, એ શું છે? ગેસ, એટલે લોચો થશે. બરાબર? તો અહીંયા એ રીતે આપણે કરી શકીશું નહીં. બરાબર? તો શું કરવું? તો એના માટે આપણે એના ઉપર Cl આપેલું છે, Cl2 નથી, ત્યાં ભૂલ નથી. બરાબર? જે આપેલું છે તે બરાબર જ છે. તો Cl એટલે એ પ્રમાણિત સ્વરૂપ નથી, તો તત્વ સ્વરૂપ છે. બરાબર? પરમાણુ સ્વરૂપ છે. ખરેખર એનું પ્રમાણિત સ્વરૂપ છે Cl2. એટલે તમે આના માટે 0 લઈ લો તો પણ તમારો જવાબ કેવો આવે? ખોટો આવે. બીજું, CCl4 એનું પ્રમાણિત સ્વરૂપ લિક્વિડ છે. બરાબર? તો એ પણ લો છો, બરાબર? એ પણ પ્રમાણિત સ્વરૂપમાં નથી. એટલે બહુ બધી પ્રોબ્લેમ્સ છે અહીંયા. એટલે આપણે શું કરવું જોઈએ? તો કે આ પ્રક્રિયાની ગણતરી આપણે રિએક્શન લખીને જ કરવી પડે. કેવી રીતે? તો જુઓ. હવે આ રિએક્શન તો છે, મારે આની એન્થાલ્પી ગણવી છે, એટલે મારો જે સરવાળો આવે છે રાસાયણિક પ્રક્રિયાઓનો એ આવશે. બરાબર? જ્યારે આપણે આની આગળના દાખલાની અંદર મેં જે સરવાળો કીધો તો એ સરવાળો આ હશે. ક્લિયર? અને બાકીની રિએક્શન બધી અહીંયા આપેલી છે. બરાબર? હવે આ એન્થાલ્પી શું કહેવા માંગે છે તમને ખ્યાલ હોવો જોઈએ. એટલા માટે જ આપણે ઘણી બધી એન્થાલ્પી ભણેલા છે. વેપોરાઇઝેશન, ફોર્મેશન, કમ્બસ્શન એન્થાલ્પી. બરાબર? તો વેપોરાઇઝેશન એન્થાલ્પીનો મતલબ વેપોરાઇઝેશન, લિક્વિડમાંથી શું બનશે? વાયુ બનશે. તો જો અહીં આપેલું છે CCl4 અને લિક્વિડ પણ ત્યાં લખેલું છે, મેં લખ્યું નથી. બરાબર? તો એની વેપોરાઇઝેશન એન્થાલ્પી તમને અહીં આપેલી છે. એનો મતલબ પહેલી જે ડેટા છે મારી પાસે, પહેલી એન્થાલ્પી જે છે એના માટેની રાસાયણિક પ્રક્રિયા હું કેવી રીતે લખી શકું? તો આવી રીતે લખી શકું કે નહીં? ભાઈ CCl4 liquid gives CCl4 gas. આના માટે આ બાષ્પીભવનની પ્રક્રિયા થઈ ગઈ, અને આ બાષ્પીભવનની પ્રક્રિયા માટેની જે ડેલ્ટા H છે કે જેને વેપોરાઇઝેશન એન્થાલ્પી પણ આપણે કહી શકીએ. બરાબર? એ કેટલી છે? 30.5 કિલોજૂલ પર મોલ. ઓકે, નેક્સ્ટ છે ફોર્મેશન એન્થાલ્પી. ફોર્મેશન એન્થાલ્પીનો મતલબ હમણાં જ મેં તમને કીધો તો, જો સંયોજનનું નિર્માણ તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી કરવામાં આવે તો એને ફોર્મેશન એન્થાલ્પી કહેવામાં આવે. બરાબર? તો અહીંયા કાર્બન અને Cl2, તો બંનેના સ્વરૂપો આપણે લખીએ. કાર્બન સોલિડ, હવે સમજી જવાનું કે ગ્રેફાઇટ જ હશે. બરાબર? પ્લસ 2Cl2 વાયુ gives CCl4 liquid.
બરાબર, લિક્વિડ સુધી તમારે જવું પડે, કારણ કે પ્રમાણિત સ્થિતિમાં જ એ વસ્તુ પાછી આવી જવી જોઈએ. તો એની પ્રમાણિત સ્થિતિ કઈ છે? લિક્વિડ. તો અહીંયા સુધી તમારે લખવું પડે અને આ એન્થાલ્પી ફેરફાર તમને આપેલો છે -135.5 ક્લિયર, કિલોજૂલ પર મોલ. ત્રીજી વસ્તુ તમને આપી છે એટોમાઇઝેશન એન્થાલ્પી. એટોમાઇઝેશન એન્થાલ્પી નો મતલબ શું થાય? પરમાણુ સ્વરૂપમાં ફેરવવું. બરાબર, તો આ જે છે ઘન છે ને, બરાબર, તો સી સોલિડ, બરાબર, એ જ્યારે કન્વર્ટ થાય સી ગેસમાં, સબ્લિમેશન થાય, બરાબર, ત્યારે આને પરમાણુઈકરણ કહેવાય. અને આ પરમાણુઈકરણ થયું એની અંદર તમારી પાસે કેટલી ઊર્જા લીધી? તો કે ભાઈ 715.0 કિલોજૂલ પર મોલ. ક્લિયર? ચોથી રિએક્શન આપણે જોઈએ Cl2 માટેની એટોમાઇઝેશન એન્થાલ્પી. બરાબર, તો Cl2 ની એટોમાઇઝેશન એન્થાલ્પી નો મતલબ Cl2 જે છે એ પોતાની અંદર રહેલો એક બંધ તોડી અને 2Cl માં રૂપાંતરિત થાય. બરાબર, આને શું કહેવાય? એટોમાઇઝેશન એન્થાલ્પી. બરાબર, એને બંધ એન્થાલ્પી પણ કહી શકીએ આપણે, બંધ વિયોજન એન્થાલ્પી. તો આપણે એની સાથે ચર્ચા નથી કરતા, આપણે તો બધાને પ્રક્રિયા એન્થાલ્પી તરીકે જ લખીએ છીએ, કારણ કે આપણે શું કરવાનો છે? એનો સરવાળો કરવાનો છે. 242 કિલોજૂલ પર મોલ. તો 4 રિએક્શન આવી ગઈ. બરાબર, એક સ્ટેપ આપણે કમ્પ્લીટ કર્યું. ડાયરેક્ટ સરવાળો નથી કરવાનો. બરાબર, હું આ સમીકરણોને એવી રીતે ગોઠવીશ જેથી કરીને આ સમીકરણ આવે. ક્લિયર? તો એ કેવી રીતે ગોઠવવાનું છે? તો આ સમીકરણને ધ્યાનમાં રાખીએ. બરાબર, હું અહીંયા પણ પ્રોસિજર કરી શકું, પણ અહીંયા પ્રોસિજર નહીં કરું. બરાબર, હું અહીંયા થોડું ચેન્જ કરીશ. બરાબર, અથવા તો અહીંયા કરવી હોય તો પણ અહીંયા પણ કરી શકીએ, કોઈ વાંધો નથી. બરાબર, તો આપણે શરૂઆત કરીએ. પહેલા આ બાજુ છે ને CCl4 ગેસ હોવું જોઈએ. તો CCl4 ગેસ ક્યાં છે? આ જોઈએ. તો આ રિએક્શન મારે ઉલટાવી પડશે કે નહીં? બરાબર, તો આ રિએક્શન ને ઉલટાવું તો અહીંયા ચિહ્ન બદલી જશે કે નહીં? બરાબર, તો અહીંયા મારે એ વસ્તુ કરવી પડશે. બરાબર, તો હવે એડજસ્ટમેન્ટ આપણે શરૂઆત કરીએ. CCl4 gas gives C, થોડી દૂર લખીએ એટલે બધા રિએક્શન પણ સમાઈ જાય. CCl4 liquid, આના માટેનો જે એન્થાલ્પી ફેરફાર જે છે એ કેટલો હશે? તો કે ડેલ્ટા 0 = 30.5. પણ કેવો થઈ જશે હવે? માઈનસ. કેમ? તો કે રિએક્શન ઉલટાઈ ગઈ, તો પ્રક્રિયાની એન્થાલ્પી પણ ઉલટાઈ એનો મતલબ એનું ચિહ્ન બદલાય છે. ક્લિયર? તો આ એક પોઈન્ટ થયો. હવે બીજામાં છે સી સોલિડ. હવે સી સોલિડ તો છે જ નહીં. બરાબર, એટલે કોઈ પ્રશ્ન નથી. બીજું શું છે? Cl2 પણ નથી. CCl4 લિક્વિડ. તો CCl4 લિક્વિડ મારે ક્યાં લખવું? બોલો. બરાબર, તો એને થોડી વાર છોડી દેવાનું. જો મેં તમને કીધું તો અમુક રિએક્શન એવી આવશે કે જે ક્યાંય હશે જ નહીં આની અંદર. બરાબર, તો આને થોડી વાર બાકી રાખીએ. હવે આ જોઈ લઈએ. આમાં CG, G કઈ બાજુ છે? નિપજ બાજુ. તો આમાં પણ ક્યાં છે? નિપજ બાજુ. તો આ રિએક્શન હું લખી નાખું. C solid gives C gas. આના માટેનો જે એન્થાલ્પી ફેરફાર છે એ કેટલો છે? 715 કિલોજૂલ પર મોલ. બરાબર, પછી Cl. અહીંયા 4Cl છે ને, એટલે મારે આ રિએક્શનને 2 વડે ગુણવું પડશે કે નહીં? તો આને 2 વડે ગુણીને અહીંયા લખું, કારણ કે નિપજમાં છે તો આ નિપજમાં જ છે, કોઈ ઇશ્યુ નથી. બરાબર, તો આને 2 વડે ગુણીને મારે લખવું પડશે. તો Cl2 gives 4Cl. બરાબર, ને બંને વાયુ. આના માટેનો જે એન્થાલ્પી ફેરફાર છે = 2 ઇન્ટુ શું થઈ જશે? 242. 2 વડે એને પણ ગુણવું પડશે. ક્લિયર? હવે હું આ રિએક્શન મૂકું. બરાબર, હું એવી રીતે મૂકી જેથી કરીને મારે જોઈએ એ પ્રકારનો રિઝલ્ટ મને મળે. બરાબર, હવે જો અહીંયા મારી પાસે CCl4 લિક્વિડ છે ને અહીંયા શું છે? ગેસ. એનો મતલબ અહીંયા કે CCl4 લિક્વિડ નથી, તો મારે આ વસ્તુ ઉડાડવી પડશે કે નહીં? એ ઉડી જવી જોઈએ સામે, નિપજની સામે પ્રક્રિયક. બરાબર, તો CCl4 લિક્વિડ જે છે હું પ્રક્રિયકમાં રાખવાનો પ્રયત્ન કરીશ ને આ રિએક્શનમાં ક્યાં છે? નિપજમાં છે. તો હું એને પણ ઉલટાવવાનો પ્રયત્ન કરી દઈશ. બરાબર, એટલે મારી પાસે અહીંયા આવી જશે CCl4 liquid gives, આ રિએક્શન લખવાની છે. બરાબર, gives CS plus 2Cl2 ગેસ. બરાબર, અને એની અંદર ડેલ્ટા H કેટલું લખીશ? અહીંયા લખું છું
ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ છે હવે શું થઈ જશે પ્લસ થઈ જશે કે નહીં 135.5 બરાબર તો એડજસ્ટમેન્ટ મેં કેવી રીતે કર્યું ખબર પડી ગઈ છે બહુ ધીમે ધીમે આપણે કરેલું છે બરાબર હવે એનો શું કરી નાખવાનો છે સરવાળો એન્થાલ્પી નો સરવાળો અને આનો પણ સરવાળો મોસ્ટલી તમારું રિએક્શન આવી જશે જો પહેલેથી ધ્યાન રાખેલો હશે તો જોઈ લો હવે CCl4 ઉડી જશે આની સાથે બરાબર CS આ બંને પણ ઉડી જશે બરાબર એવી રીતે અહીંયા 2Cl2 છે અહીંયા 2Cl2 છે તો આ બંને પણ ઉડી જશે કે નહીં બરાબર તો હવે બાકી શું રહેશે CCl4 gas gives હવે કઈ છે નહીં જોજો એરાની પેલી બાજુ જઈએ તો શું છે C gas plus 4Cl gas બરાબર તો આના માટેની જે ડેલ્ટા H0 છે એ કેટલી થશે તો આનો સરવાળો કરો એટલું તો આનો સરવાળો તમે કરશો એટલે તમારો જવાબ છે ને 1304 લગભગ આવે છે આઈ થિંક યસ 1304 તો આનો જવાબ જે છે આનો સરવાળો કરશો ને તમારો જવાબ જે છે 1304 કિલો જૂલ પર મોલ આવશે 1304 છે ને હા 1304 કિલો જૂલ પર મોલ તો આપણો પહેલો પ્રશ્ન સોલ્વ થઈ ગયો કે નહીં આ બરાબર એને આર જ કીધું છે તો અહીંયા આર જ કીધું એટલે પહેલો આન્સર આપણો આવી ગયો હવે બીજા આન્સર તરફ જઈએ બીજો આન્સર છે કે બંધ એન્થાલ્પી બરાબર તો બંધ એન્થાલ્પી બરાબર શું હશે ડેલ્ટા H CCl ઇઝ ઇક્વલ ટુ શું થશે હવે જો અહીંયા બંધ તોડ્યા કે નહીં ચારે ચાર આપણે CH4 નું ઉદાહરણ લીધું હતું જ્યારે હું બંધ એન્થાલ્પી સમજાવતો હતો ત્યારે CH4 નું ઉદાહરણ આપણે લીધેલું હતું અહીંયા ઉદાહરણ CCl4 નું છે તો સેમ ટુ સેમ જ છે કે નહીં બરાબર ચાર બંધ તોડીને આપણને પરમાણુ સ્વરૂપ મળી ગયું છે તો અહીંયા ચાર બંધ તોડવા માટેની કુલ ઊર્જા છે આપણી પાસે તો આપણે હંમેશા આવા વખતે શું કેલ્ક્યુલેટ કરીએ છીએ સરેરાશ બંધ એન્થાલ્પી બરાબર તો આ જે એન્થાલ્પી મળી એને જ ભાગ્યા જો હું 4 કરી દઉં કારણ કે અહીંયા બંધ કેટલા છે 4 તો મને આન્સર મળી જાય તો અહીંયા શું થશે 1304 એટલે કે 1304 ભાગ્યા તમે કરો 4 એટલે તમારો આન્સર આવશે એ આન્સર હશે લગભગ 326 કિલો જૂલ પર મોલ બરાબર તો આ રીતે આ દાખલો ગણી શકાય એટલે બે દાખલાઓ જોયા એક દાખલો એવો હતો જેની અંદર પેલી સાદી રીત પણ ચાલતી હતી અને એક દાખલો એવો આવ્યો જેની અંદર એ સાદી રીત જે છે એ ચાલી શકે નહીં જો કે ચલાવ્યો તો ચાલે પણ તમારે અહીંયા સુધી પછી બીજું લોજિક લગાવવું પડે ભાઈ G સુધી જવા માટે તમારે કેટલો એન્થાલ્પી ફેરફાર જોઈશે અને એ એન્થાલ્પી ફેરફાર જે છે એ તમારે શું કરવો પડે આદર્શ લેવો પડે આના માટેનો બરાબર પછી આના માટે કેટલો ફેરફાર છે તો એ અહીંયા કેલ્ક્યુલેટ કરવો પડે બરાબર એક Cl માટે કેટલું એના માટે કેલ્ક્યુલેટ કરવો પડે ભાગ્યા 2 કરીને બરાબર પછી એને ગુણ્યા 4 કરો અને આના માટેનો જે Cg છે બરાબર તો એના માટે તમારે સર્જન એન્થાલ્પી ને પ્લસ G સુધી આવવું પડે એટલે પહેલા આ અને પછી આ એટલે આનો સરવાળો કરવો પડે અને પછી તમારી પાસે આનું મૂલ્ય આવે અને પછી એનો યુઝ કરી શકો બરાબર પણ એ જફા કરવા કરતા આ એક મેથડ શીખી લો તો તમારે મસ્તી પણ એ કામમાં આવવાની છે બરાબર તો બહુ ઈઝી મેથડ છે બટ ઇટ નીડ્સ પ્રેક્ટિસ બરાબર એટલે આના માટે પ્રેક્ટિસની જરૂર છે પ્રેક્ટિસ વગર આ વસ્તુ આવડે નહીં અને બહુ ધીમે ધીમે મેં સમજાવેલો છે ઘણું બધું બોર વર્ક કરવું પડ્યું બીજી વાર પણ બરાબર અહીંયા પણ થઈ શકે હું ખાલી આમ ઉલટાવીને માઇનસ પ્લસ કરી નાખું તો પણ થાય પણ કોઈ દુવિધા ના રહે તમારા મગજમાં માટે એટલા માટે આ વસ્તુ સમજાવેલી છે તો બરાબર એને ફરીથી જાતે ગોઠવવાનો પ્રયત્ન કરજો બરાબર તમારે આ રિએક્શન લાવવું છે તો આને ગોઠવું ફરીથી અને તમે એક વસ્તુ માર્ક કરીએ છે કે આની અંદર આ કાઉન્સનો ખાસ રોલ છે બરાબર તો કાઉન્સનો રોલ છે બાકી તો તમે આને પણ આની સાથે ઉડાડી શકતે બરાબર CCl4 છે એને આ બાજુ રાખીને આ બે ઉડી છે બરાબર તો એવી રીતે ઉડે નહીં કારણ કે ત્યાં G છે અહીંયા L છે તો L ની સાથે જ ઉડે એટલે કાઉન્સનો પણ ખાસ મહત્વનો રોલ છે એટલે જે આળસુ વિદ્યાર્થીઓ છે એને આ દાખલાનો જવાબ આવે છે નહીં આ રીતે તો બરાબર તો એને ખાસ મારી ઇન્સ્ટ્રક્શન છે કે બરાબર જાતે ગણવો જોઈએ ત્યારે જ આનો આન્સર આવશે ક્લિયર તો મિત્રો સ્વાધ્યાયના આપણે દાખલાઓ જે એન્થાલ્પીને લગતા હતા એ લગભગ બધા જ કમ્પ્લીટ કરેલા છે હવે એન્થાલ્પીના બે ટોપિક જે બાકી છે એની ચર્ચા કરીએ તો પ્રથમ ટોપિક આપણી પાસે છે મંદન એન્થાલ્પી સમજાવો બરાબર મંદનનો મતલબ શું થાય તમે ધારો કે મારી પાસે સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ છે
એ દ્રાવણને મંદ બનાવવું એનો મતલબ શું થાય? એની અંદર પાણી ઉમેરવું. બરાબર. દ્રાવક ઉમેરો એટલે શું થાય? દ્રાવણ મંદ બને. જેમ કે છાશ માનો કે ખાટી હોય તો આપણે શું કરીએ છીએ? એની અંદર પાણી ઉમેરીએ છીએ એટલે ઓછી ખાટી થઈ જાય. બરાબર. તો અલ્ટિમેટલી આપણે શું કર્યું? ત્યાં મંદ બનાવ્યું. દ્રાવણને શું કર્યું? મંદ બનાવ્યું. બરાબર. મંદ બનાવવાનો એક બીજો મતલબ પણ થાય, એની સાંદ્રતા ઘટાડવી. બરાબર. દાખલા તરીકે માનો કે 1 નોર્મલ અથવા તો 1 મોલર NaCl નું મારી પાસે દ્રાવણ છે, એની અંદર વધારાનું પાણી ઉમેરું તો પછી એ 1 નોર્મલ નહીં, તેના કરતા એની સાંદ્રતા કેવી થઈ જશે? ઓછી થઈ જશે. કેટલી ઓછી થશે એનો આધાર કોના ઉપર રહેશે? તો કે મેં કેટલું પાણી ઉમેર્યું છે તેના પર. બરાબર. ઓકે ફાઇન. મંદન ખબર પડી ગઈ. હવે અહીંયા શું કહેવા માંગે છે કે જો તમે દ્રાવણની અંદર એક દ્રાવણ બનેલું જ છે, એ દ્રાવણની અંદર જો ખાલી પાણી ઉમેરો તો પણ એન્થાલ્પી ફેરફાર થાય. જો અંદર રાસાયણિક પ્રક્રિયાઓ કોઈ પ્રકારની થતી જ નથી, છતાં પણ ત્યાં એન્થાલ્પી ફેરફાર થાય છે. તો એને લગતો જે એન્થાલ્પી ફેરફાર છે એને શું કહેવાય? દ્રાવણની મંદન એન્થાલ્પી. બરાબર. એટલે કોઈ પણ દ્રાવણને મંદ બનાવતા થતા એન્થાલ્પી ફેરફારને શું કહેવામાં આવે છે? મંદન એન્થાલ્પી. એનો સિમ્બોલ છે, બરાબર, મંદનને કહેવાય ઇંગ્લિશમાં ડાયલ્યુશન. બરાબર. એટલે એનો સિમ્બોલ જે છે એ ઘણીવાર ક્યાંક યુઝ થઈ જાય. બરાબર. તો જોઈ લેજો. DIL. બરાબર. ડાયલ્યુશન એન્થાલ્પી એટલે કે ડેલ્ટા DILH વડે એને દર્શાવી શકાય. એકમ શું હશે? કિલોજૂલ પર મોલ. એક આપણે બદલતા નથી. હવે જુદા જુદા મંદન માટેનો એન્થાલ્પી ફેરફાર જુદો જુદો હોય છે. એનો મતલબ કે તમે દ્રાવણ 5 ml બનાવો તો જુદી એન્થાલ્પી હશે, 10 ml બનાવો જુદી એન્થાલ્પી હશે, 50 ml બનાવો તો જુદી એન્થાલ્પી હશે. હવે એવું કેમ? તો એના પ્રાયોગિક કેટલાક આપણી પાસે પુરાવાઓ છે. તો આ જે વિગત છે ને તમારે યાદ રાખવી પડે. બરાબર. એના વગર ચાલે નહીં. ક્લિયર? તો અહીંયા તમારી પાસે આ વિગતનો મતલબ આ ડિજિટ તમારે યાદ રાખવા પડે, એમ વાત થઈ છે. એટલે અહીંયા 3 જે યુઝફુલ ડિજિટ છે તે જ લખેલા છે કે જેનો ઉપયોગ આપણે થિયરીની અંદર કરીએ છીએ. વચ્ચેના જે વધારાના હશે એ મેં લખ્યા હશે નહીં. ક્લિયર? એટલે આ 3 તો ખાસ યાદ રાખવા પડશે. તો HCl નું દ્રાવણ જો જુદી જુદી રીતે બનાવીએ, પહેલી વખત શું કરીએ છીએ? HCl ની ભૌતિક અવસ્થા કેવી છે? વાયુ. કોઈ લિક્વિડ નહીં લખે. બરાબર. એ વાયુને જો 25 ml દ્રાવણમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે એન્થાલ્પી ફેરફાર કેટલો થાય છે? 72.03 માઈનસ. એનો મતલબ ગરમ થશે. બરાબર. બીજી વાત કેવી રીતે દર્શાવેલું છે એ પણ જોજો. બરાબર. HCl કૌંસની અંદર aqueous દ્રાવણ માટે અને અલ્પવિરામ એની અંદર કેટલું પાણી ઉમેર્યું તે પણ અહીંયા લખવાનું છે. ક્લિયર? 25. તો 25 લખવાનું. બીજી વખત આપણે જે દ્રાવણ બનાવ્યું એની અંદર HCl વાયુને આપણે 40 ml પાણીમાં ઓગાળ્યો તો મને શું મળ્યું? HCl કૌંસની અંદર aqueous 40. તો એની અંદર એન્થાલ્પી ફેરફાર જે છે આના કરતા થોડો વધી ગયો. વધી ગયો મતલબ ઋણ મૂલ્યમાં વધી ગયો. બરાબર. તો -72.79. એનો મતલબ થોડુંક વધારે ઊર્જા મુક્ત થઈ. હવે જો આ દ્રાવણને અનંત મંદન, અનંતનો મતલબ ઇન્ફાઇનાઇટ નહીં, સમુદ્રની અંદર કઈ બે ટીપા નથી નાખી દેવાના. અલ્ટિમેટલી અનંતનો મતલબ થાય છે ખૂબ વધારે પાણી. HCl નો જેટલો જથ્થો છે તમારી પાસે એના કરતા ખૂબ વધારે પાણી તમે લો. બરાબર. ત્યારે તમારો એન્થાલ્પી ફેરફાર છે અચળ બની જાય. કેટલો? -72.89. આનથી પછી વધશે નહીં. બરાબર. એટલે આ લખ્યું છે કે ઉપરના ઉદાહરણ પરથી કહી શકાય કે અનંત મંદને મંદન એન્થાલ્પીનું જે મૂલ્ય છે એ કેવું બની જાય છે? અચળ બને છે. હવે તમે ગમે એટલું પાણી નાખશો આ બદલશે નહીં. ક્લિયર? નેક્સ્ટ. હવે કોઈ નિશ્ચિત સીમિત જથ્થા માટે મંદન એન્થાલ્પીનું મૂલ્ય નીચે મુજબ ગણી શકાય. એટલે કે તમારે માનો કે આ જથ્થો છે 25 ml. બરાબર. એ દ્રાવણ બનેવું, એ દ્રાવણમાં વધારે પાણી ઉમેરીને તમે મંદ બનો ત્યારે કેટલો એન્થાલ્પી ફેરફાર થશે એ કેલ્ક્યુલેટ કરવું હોય તો તમે કરી શકો. બરાબર. તો અહીંયા જો એવી એક પ્રોસિજર આપેલી છે કે 25 ml, મેં બે ઉદાહરણ લીધા છે ને તે જ ઉદાહરણ છે ત્યાં, કે 25 ml HCl નું જે દ્રાવણ બનાવ્યું હતું એની અંદર 15 ml પાણી ઉમેરી અને શું કરું? 40 ml નું દ્રાવણ બનાવવું. ત્યારે મેં મંદ બનાવ્યું દ્રાવણ, ત્યારે કેટલો એન્થાલ્પી ફેરફાર થયો હશે તો એ વસ્તુ હું જાણી શકું, કારણ કે સ્ટેપ મારા છે જો. બરાબર. અને એન્થાલ્પી અવસ્થા લીધી છે એટલે અંતિમ માઈનસ પ્રારંભિક કરી દઈશ. અંતિમ અવસ્થાની અંદર જે એન્થાલ્પી ફેરફાર થાય છે તે પ્રારંભિક અવસ્થામાં જે એન્થાલ્પી ફેરફાર થાય છે તે, એટલે કે આમાંથી આ બાદ કરી નાખો એટલે મને મળી જાય. તો જે મેં લખ્યું છે H2 કોના માટે છે? આના માટે. તમારે માનો કે આ ના લખવું હોય, બરાબર, તો તમે આ રીતે પણ લખી શકો, કોઈ ઇશ્યુ નથી. ડેલ્ટા H aqueous 40 માઈનસ ડેલ્ટા H aqueous 25. બરાબર. ને પછી તમે આ ડિજિટ લખીને માઈનસ કરી શકો. ક્લિયર?
એ રીતે પણ લખી શકાય. તો -72.79 માઇનસ આ છે અને માઇનસ આનું, આ ભૂલ નહીં કરતા, બરાબર. એન્થાલ્પીના દાખલાઓમાં સરવાળા જ મોસ્ટલી કરવાના હોય છે, પણ બે વખત માઇનસ આવે ને ત્યારે લગભગ ઘણા મોટો જથ્થો એવો હોય છે કે જે ભૂલ કરે એક જ વાર માઇનસ લખે. કેમ? કાઉન્સ લખવાની આળસ, બરાબર. તો આળસ નહીં કરવાની, નહીં તો જવાબ તમારો ખોટો આવી શકે, બરાબર. તો બે વાર માઇનસ આવ્યું એટલે પ્લસ થઈ જશે, આમાંથી બાદ થશે ને તમારો જવાબ આવશે -76 કિલોજૂલ પર મોલ. તો આ 0.76 કિલોજૂલ પર મોલ એ શું થઈ ગયું? તમારું મંદ એન્થાલ્પી થઈ, આમાંથી આમાં કન્વર્ટ કરવા માટે. ક્લિયર? તો આ રીતે આપણે એને કેલ્ક્યુલેટ કરી શકીએ. પછી માનો કે તમે એમ કહો સર મારે 50 ml કરવું હોય તો 50 ml ની એન્થાલ્પી અહીંયા હોવી જોઈએ, એનું મૂલ્ય, બરાબર. અને પછી તમે 40 ની અંદર 10 ml ઉમેરીને 50 બનાવો ત્યારે કેટલો એન્થાલ્પી ફેરફાર થશે ગણી શકો. ક્લિયર? તો આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે અને બરાબર ધ્યાનથી આનો અભ્યાસ કરવાનો છે. આ વેલ્યુ તમારે યાદ રાખવી પડશે. ક્લિયર? ઓકે, ફાઇન. હવે નેક્સ્ટ આપણી પાસે ક્વેશ્ચન આવે છે, એ છે એન્થાલ્પી અને સ્વયંભૂયતા, બરાબર. એકદમ એમ કહેવાય કે અગત્યનો ક્વેશ્ચન નથી, ખાલી પણ એની અંદરનું જે લોજિક છે એ યાદ રાખજો, બરાબર. બીજું મારે કંઈ કામ છે નહીં, બરાબર. તો એ લોજિક શું કહેવા માંગે છે એ ખાસ અગત્યનું છે. તો આની પીડીએફ આપી દઈશ, બરાબર. આપણે ફટાફટ એને સમજી લઈએ. શું છે ક્વેશ્ચન? તો કે એન્થાલ્પી અને સ્વયંભૂયતા સમજાવો. હા ને? તો એન્થાલ્પી અને સ્વયંભૂયતા સમજાવો. આ કેવી રીતે સમજાવો? તો પહેલી વાત, બરાબર, કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાની સ્વયંભૂયતાનો મતલબ શું થાય? બરાબર. તો સ્વયંભૂયતા એટલે થાય આપમેળે થવાની વૃત્તિ. શબ્દ યાદ રાખજો, બરાબર. પ્રક્રિયાની આપમેળે થવાની વૃત્તિ અથવા સ્વયંભૂ, આ શબ્દ પણ યુઝ થાય છે, થવાની વૃત્તિ, બરાબર. અથવા તો સ્પોન્ટેનિયસ, બરાબર. સ્પોન્ટેનિયસ થવાની વૃત્તિ એમ પણ કહેવાય ઇંગ્લિશની અંદર. એટલે આપમેળેનો મતલબ શું થાય? દાખલા તરીકે હું કોઈ વસ્તુનું દહન કરું તો એ દહન પછી મારે કઈ ઘડી એને દિવાસળી અડાડવા માટે જવું પડતું નથી, પછી આપમેળે થાય. એનો મતલબ એ પ્રક્રિયા સ્પોન્ટેનિયસ છે એમ કહી શકાય, બરાબર. કાટ લાગવાની પ્રક્રિયા આપમેળે, કાટ લાગવાની પ્રક્રિયા કોઈ શરૂ કરતું નથી, એ એનો નેચર છે, એ આપમેળે થાય. એનો મતલબ કહી શકાય કે રસ્ટિંગ, કાટ લાગવાની પ્રક્રિયા આપમેળે થતી પ્રક્રિયા છે, સ્પોન્ટેનિયસ રિએક્શન છે. ક્લિયર? આ વસ્તુ ખબર પડી ગઈ. સ્વયંભૂયતા કોને કહેવાય? તો એન્થાલ્પીની મદદથી આપણે શું જાણી શકીએ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય? બરાબર. તો આ પ્રશ્નનો ઉત્તર અહીંયા આપણે આપવાનો છે. તો રાસાયણિક પ્રક્રિયા છે ને બે પ્રકારની હોય. રાસાયણિક પ્રક્રિયા બે પ્રકારની હોય. શરૂઆતમાં વાત કરી તે પ્રમાણે એક તો હોય છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને બીજી હોય છે ઉષ્મા શોષક પ્રક્રિયા, બરાબર. ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા, આ બે પ્રકારની આપણી પાસે પ્રક્રિયા હોય. હવે એક વાક્ય છે કે મોટા ભાગે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા આપમેળે થાય છે. દાખલા તરીકે કાર્બન છે, બરાબર. તો એનું દહન કરવું એટલે કોલસાનું દહન કરવું તો આપમેળે શું બનાવશે? CO2 બનાવી દેશે, બરાબર. કોલસાનું દહન કરવાથી આપમેળે CO2 બની જશે. પછી દહનને આપણે ઘડી ગરમ કરવા જવું પડતું નથી. એક વસ્તુ, બરાબર. દહનની કોઈ પણ પ્રક્રિયા લખી શકો, કોઈ ઇશ્યુ નથી. તમે આ પ્રક્રિયા લખવા માંગો કોઈ વાંધો નહીં, લખી શકાય, બરાબર. બેલેન્સ કરી નાખવાનું, 4 છે ત્યાં 2 લખી નાખવાના, અહીંયા 2 લખી નાખવાના. હવે બીજી વાત, પરંતુ કેટલીક ઉષ્મા શોષક પ્રક્રિયા પણ આપમેળે થાય છે. હવે એવી કઈ પ્રક્રિયા? તો ભાઈ જો H2O સોલિડ એટલે કે બરફ હોય એ આપમેળે પીગળીને શું બની જાય છે? પાણી. તો આ પ્રક્રિયા આપમેળે થાય છે, આપણે કઈ કરવા જવી પડતી નથી. ખબર પડી કે નહીં? બરાબર. તો અમુક ઉષ્મા શોષક પ્રક્રિયા પણ આપમેળે થાય છે, આના માટે પણ આપણે કઈ બહુ વધારે કામ કરવું પડતું નથી.
એનો મતલબ શું થાય, એટલે કે બરાબર, હવે આ સ્ટેટમેન્ટ ખાલી યાદ રાખજો, પણ આના ઉપરથી કાંઈ આપણે કન્ક્લુઝન ઉપર પહોંચ્યા નહીં. એટલે તમે એન્થાલ્પીની મદદથી એવું કહી ના શકો કે આ પ્રક્રિયાની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે તો પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય. ખબર પડે છે? એટલે એન્થાલ્પીની મદદથી ચોક્કસ રીતે કહી શકાતું નથી કે કોઈ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય, કારણ કે બંને પ્રકારની પ્રક્રિયાઓ જે છે આપમેળે થાય પણ ખરી ને ના પણ થાય. ખબર પડી? તો આ વસ્તુ ખ્યાલ આવી ગયો હશે તમને. બીજી એક વાત કરીએ, બરાબર. હવે એની અંદર છે ને એ એન્થાલ્પીના આલેખો પણ તમને આપેલા છે, બરાબર. એટલે ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક માટે તો એ આલેખોની ચર્ચા મેં અગાઉ જ કરી દીધેલી છે, એટલે વધારે એની ઉપર પણ તમારે ધ્યાન નહીં દેવું પડે. તો ઉષ્મા શોષક પ્રક્રિયા જે છે એની અંદર શું હોય છે, તો કે ભાઈ એની અંદર પ્રક્રિયકની એન્થાલ્પી છે અથવા તો પ્રક્રિયકની ઊર્જા જે છે એ નિપજની ઊર્જા કરતા કેવી હોય છે, ઓછી હોય છે. એટલે નિપજ વધારે ઊર્જા વાળી હોય. કેમ ભાઈ? સિમ્પલ વસ્તુ છે, પ્રક્રિયક ઉષ્માનું શોષણ કરશે એટલે એનર્જી મેળવશે, નિપજ બનાવશે, તો નિપજ પાસે શોષેલી ઊર્જા હશે જ કે નહીં, એટલે નિપજ પાસે ઊર્જા કેવી હશે, વધારે હશે, બરાબર. એટલા માટે એનો જે આલેખ છે એ આલેખ આ પ્રકારનો મળે, બરાબર. જો હું અહીંયા ઊર્જા લઈ લઉં ડેલ્ટા E, બરાબર, અને અહીંયા પ્રક્રિયા પથ તમે કહી શકો, બરાબર, પ્રક્રિયાની પ્રગતિ કહી શકો, સમય પણ કહી શકો, બરાબર. એટલે પ્રક્રિયા અક્ષ પણ આને કહેવાય છે. પ્રક્રિયા અક્ષ લખી શકો, સમય લખી શકો, પ્રક્રિયાની પ્રગતિ પણ લખી શકો. ખબર પડી? તો ત્યાં શું થશે, તો અહીંયા પ્રક્રિયા માનો કે શરૂ થઈ હશે ને તો પ્રક્રિયા જે છે આ પ્રકારે થશે અને પ્રક્રિયા થોડી ઉપર ફિનિશ થઈ જશે. એટલે નિપજ અહીંયા મળશે તમને, પ્રોડક્ટ. અહીંયા શું હશે આપણી પાસે, રિએક્ટન્ટ, બરાબર. તો તમે જોઈ શકો છો કે ભાઈ પ્રક્રિયકો જે છે એની ઊર્જા આટલી હતી, નિપજની ઊર્જા આટલી છે, બરાબર. તો આ જે ઊર્જા છે પ્રક્રિયક માટે, સોરી નિપજ માટે, આ પ્રક્રિયક માટે, તો આ જે ગેપ બન્યો એ ગેપ શું હશે, તો કે ઉત્પન્ન થતી ઉષ્મા, સોરી શોષાતી ઉષ્મા, અને શોષાતી ઉષ્માનું મૂલ્ય કેવું હશે, પોઝિટિવ હશે. ક્લિયર? ખબર પડી ગયા? તો આ જ રીતે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે શું થાય એની વાત કરી દઈએ. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે એમાં શું હોય, તો કે ભાઈ પ્રક્રિયકની જે એન્થાલ્પી છે અથવા તો પ્રક્રિયકની જે ઊર્જા છે એ વધારે હોય છે કોના કરતા, નિપજ કરતા. કેમ એવું? તો કે ભાઈ પ્રક્રિયક ઉષ્મા ગુમાવીને નિપજ બનાવે છે, એનો મતલબ કે ઊર્જા ગુમાવાય છે, એટલે નિપજની અંદર ઊર્જા ઓછી જ હોવાની છે, બરાબર. ક્લિયર? આના માટેનો ગ્રાફ કેવો આવે, આ ગ્રાફ ખાસ મગજમાં રાખજો મિત્રો, કારણ કે આપણે 12મા ધોરણમાં એનો ખાસ ડિટેલમાં અભ્યાસ કરીશું. એની અંદર 2-3 બીજા ફેક્ટર પણ ઉમેરીશું. અત્યારે મેં બીજા ફેક્ટર નથી ઉમેર્યા, કે ડેલ્ટા H કેટલું મળશે કેમ ખબર પડે, તો એની સક્રિયકરણ ઊર્જા ઉપર આધાર રાખે, બરાબર. પણ એ ફેક્ટર આપણે 12મા ધોરણમાં ભણીશું, બરાબર. આ સેમ ગ્રાફ આપણે પાછો ભણીશું. તો એ જે છે ને એનો ગ્રાફ આ ટાઈપનો આવે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે, બરાબર. તમારી પીડીએફ ની અંદર છે ને ગ્રાફ થોડો ખરાબ છે, આ રીતે આપેલો છે, આ રીતે ના દોરાય, ખોટો ગ્રાફ છે, બરાબર. એટલે સહેજ એને બરાબર વ્યવસ્થિત રીતે જોઈને ગણી લેજો, દોરી લેજો. એક શિખર જેવું આવે, પર્વત જેવું, ચોરસ ના આવે, ઉપર ફ્લેટ ના આવે, બરાબર. એટલે શિખર જેવું આવે આ રીતે. તો એ સહેજ બરાબર મરમ્મત કરી દેજો એની. તો અહીંયા આપણા રિએક્ટન્ટ છે એટલે કે પ્રક્રિયકો છે, અહીંયા શું છે, પ્રોડક્ટ છે એટલે કે નિપજ છે. તો હવે તમને એ દેખાતું હશે કે ભાઈ પ્રોડક્ટની જે એન્થાલ્પી છે એ એટલે કે ઊર્જા જે છે એ આટલી છે, જ્યારે પ્રક્રિયકોની કેટલી હતી, આટલી હતી. તો નિપજની એન્થાલ્પી ઓછી, પ્રક્રિયકની કેવી છે, વધારે. તો અહીંયા તમે જુઓ તો આ જે ગેપ છે એ પાછો શું બની જશે, ડેલ્ટા H, અને એનું મૂલ્ય કેવું આવશે, નેગેટિવ આવશે. હવે તમે કહેશો સર એ કેમ ખબર પડે નેગેટિવ આવશે? પહેલી વાર ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે એન્થાલ્પી નેગેટિવ આવે, આ યાદ રાખવાનું. અને બીજું, આ બીજી પોઝિશન થશે, અંતિમ અવસ્થા. અંતિમમાંથી પ્રારંભિક બાદ કરો, અંતિમ ઓછું છે, પ્રારંભિક વધારે છે, તો ઓછામાંથી વધારે બાદ કરો, તમારો જવાબ માઈનસ જ આવે. અહીંયા વધારેમાંથી ઓછું બાદ કરો, તમારો જવાબ પ્લસ જ આવે, બરાબર. તો એટલા માટે મેં લખેલું છે કે ડેલ્ટા H માઈનસ, ડેલ્ટા H પ્લસ, અને આ વસ્તુ આલેખ વગર પણ મગજમાં હોવી જોઈએ. ક્લિયર? તો આ એક નાનકડો એવો પ્રશ્ન હતો કે જે મેં કીધું આ સમજવા લાયક પ્રશ્ન છે. આ પ્રશ્ન પૂછાતો નથી કારણ કે એની અંદર કોઈ કન્ક્લુઝન મળતું
નથી, પણ આ આલેખો જે છે એ 12મા ધોરણમાં આપણે ખાસ કામમાં લેવાના છીએ. એવી જ રીતે આવું સ્ટેટમેન્ટ પણ ઘણી વાર આવેલું હોય તમારા એમસીક્યુ ની અંદર, તો ભાઈ મોટા ભાગે કહી શકાય કે ભાઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો એ આપમેળે થતી હોય છે, મોટા ભાગે શબ્દ લખેલો હોય તો. ક્લિયર? બરાબર. તો એન્થાલ્પીનો આપણે પોર્શન જે છે હવે કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળ બીજા વિધેયો ઉપર જઈશું, એટલે કે એન્ટ્રોપી, મુક્ત ઉર્જા, બરાબર, અને એ સમજીશું કે શું કહેવા માંગે છે. ખાસ અગત્યના એ પણ વિધેયો છે, એના ઉપરના પણ દાખલાઓ છે. તો હવે ત્યાં જઈશું, એન્થાલ્પીનું પોર્શન જે છે કમ્પ્લીટ કરી દઈશું અહીં છે. ક્લિયર?